આપ જે અત્યારે જોઈ રહ્યા છો તે શિયાળ બેટમાં આવેલો શેઠ સગાળશાનો આ મહેલ છે. આ મહેલ અત્યારે બહુ વર્ષોથી પીડ્યો રહ્યો હોય તો કદાચ જૂનો થઈ ગયો હોય. આ એમનું ઘર છે જૂનું પુરાણી. ઉપર નળિયા બળિયા કંઈ છે નહીં, કોઈ વસ્તુ આમાં દેખાતું નથી. ખાલી ચારે બાજુ દિવાલ દેખાય છે અને એ દિવાલની ખૂણા ઉપર એક ભગવાનના ચરણ પગલા છે એવું કહે છે. અને આ એની બાજુમાં જે દેખાય છે તે ખાણીઓ છે. આ ખાણીયાની અંદર છેલ્લિયાનું માથું ખાંડવામાં આવ્યું હતું અને ભગવાનને જમાડવામાં આવ્યા હતા. એ ઇતિહાસી પુરાણી આ શેઠ સગાળશાનો મહેલ છે. અગર એમનો બંગલો કહીએ તો એ ખોટું નથી. અત્યારનું તાજું ત્યાર પછીનું આ ગામની અંદર શિયાળ બેટમાં જે કહેવાય તે આ નવું મકાન બનાવવામાં આવ્યું છે. અત્યારે આ નવું મકાન છે શેઠ સગાળશાના નિમિત્તે. તો આ નવું મકાન બનાવવામાં આવ્યું છે અને બેલાથી ચણતર છે, તેમજ આ ટાઈપનું મકાન છે. મંદિર ટાઈપ મકાન બનાવવામાં આવ્યું છે. તો મંદિર બનાવ્યું છે કદાચ અત્યાર માટે. હાલ નવું મંદિર બનાવ્યું છે. અને આ જે દેખાય છે તે એમનું જૂનું મકાન છે શેઠ સગાળશાનું. એકવાર આપણને હજી બતાવી રહ્યો છું હું કે આ એમનો ખાણીઓ, આ ભગવાનને ચરણ પગલા. હવે હું અંદર જાઉં છું મહેલમાં. શેઠ સગાળશાનું મકાન જોવા માટે હું અંદર જઈ અને આપને બતાવું કે આ શેઠ સગાળશાનું જૂનું પુરાણી એમનું મકાન છે. જો આ મકાન કેવું છે અત્યારે, આ દિવાલ છે. આ દિવાલ પડું થઈ રહી છે. આ ઝાડ અંદર ઉગી ગયા છે, આંકડો ઉગી ગયેલો છે. અંદર જવાઈ શકાય એમ નથી એટલે જરા દૂરથી બતાવી રહ્યો છું હું. એમનું મકાન છે શેઠ સગાળશાનું જૂનું મકાન છે. હવે આપણે બહાર નીકળીએ ધીરે ધીરે. આ પગથિયા છે એમને. જો બહારથી આ મકાન દેખાય છે. અંદરની એન્ટ્રી છે. આ દિવાલ બી પડું થઈ રહી છે અને કદાચ ટૂંક સમયમાં પડી પણ જશે. આ ખાણીઓ તો પહેલાં અંદર હશે કદાચ, પણ અત્યારે બહાર મૂકવામાં આવ્યો છે પ્રદર્શનમાં. ઉપરનો સિમેન્ટ કાંકરીથી જરા તૂટી ગયો એટલે બનાવવામાં આવેલું છે. ઉપરનો ભાગ છે તે, નીચેનો ભાગ ઓરિજિનલ છે. આગળ હતો એ પ્રમાણનો હશે. આ બેલાથી ખાપલાથી બનાવેલું મકાન છે. બોલે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનની જય. આ મહાત્મા આવ્યા હતા એના ચરણ પગલા છે.